हेलो फ्रेंड्स, केम छो? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવશું વેજીટેબલ ખીચડી, ઈંડા ખીચડી। એના માટે આપણે જોઈ શકો છો મસ્ત એવી ખીચડી આપણી બનાવવાની છે, બટેટાવાળી। એની અંદરમાં આપણે ઈંડા રાખ્યા છે, ઈંડા બટેટાની ખીચડી બનાવી છે। એના માટે આપણે આદુ, લસણ અને મરચાં વાટવાના છે, ટમેટા કટિંગ કરી લીધું છે, પુદીનો છે, આપણા પાસે ધાણા ભાજી નથી, બટેટા છે અને આદુ, લસણ અને મરચાંને ખાંડી લીધા છે। તજ, મરી, બાદિયાન, લવિંગ, એલચી, ડગરના ફૂલ, જવત્રી, જીરું ને તેજપત્તા એ બધું આપણે તેલના અંદર રાખશું। એ પછી આપણે ડુંગળી રાખી દઈશું। એક મોટી સાઈઝની ડુંગળી આપણે લીધી છે। ડુંગળી આપણી આવી થાય, બહુ લાલ નથી કરવાની, આછી પાછી લાલ થાય એટલે આપણે અહીંયા બટેટા રાખી દઈશું। આપણે 4 નંગ બટેટા લીધા છે, બે ફાડા કરીને, અને આપણે તેલમાં સોતરી દઈશું। પહેલાં તેલમાં 2-3 મિનિટ બટેટા થાય એટલે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ રાખી દીધી છે। અહીંયા આપણે સૂકા મસાલા રાખશું, મરચાં, ધાણા, હળદર, મીઠું અને કિચન કિંગ મસાલા। અહીંયા આપણે એક ટમેટું રાખશું કટિંગ કરીને। આ બધું ભેગું કરી અને ભૂંજાવા દઈશું એકદમ મસાલાના અંદરમાં બધું ભૂંજાઈ જાય। જોઈ શકો છો આપણું તેલ ઉપર આવી ગયું છે, ભૂંજાઈ ગયું છે એકદમ મસાલો આપણો બટેટા ભેરી। એટલે આપણે અહીંયા પાણી રાખશું, ખીચડી બનાવવાની છે એટલે આપણે ખીચડીનું અંધણ રાખશું અહીંયા પાણી। હવે આપણે અહીંયા 1 ભાગ ચોખાનો અને 2 ભાગ મગની દાળનો લીધો છે। મગ ચોખાની ખીચડી આપણે બનાવવાની છે। 2 ભાગ મગના છે, મગની દાળના 1 ભાગ આપણે ખીચડીના ચોખા। અહીંયા આપણે જે રાખ્યું હતું પાણી ઉછળી ગયું છે અને ખીચડીને આપણે ધોઈ લીધી છે મિક્સ કરીને। હવે આપણે અહીંયા ખીચડી રાખી દઈશું, પાણી આપણું ઉછળી જાય એટલે આપણે ખીચડી રાખી દેવાની છે। આ ધોઈને ખીચડી આપણે રાખી દીધી છે। અહીંયા આપણો પુદીનો હતો, પુદીનાના પત્તા એ રાખી દીધા છે, એકદમ ફેરવી અને 2 સીટી મરાવી દીધી છે એટલે આપણી ખીચડી છે તૈયાર। જોઈ શકો છો બટેટાવાળી ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે। આપણે કુકરમાં જ બનાવી લીધી છે, જોઈ શકો છો। જરૂરથી બનાવજો। અને આપણે ઈંડા બાફિયા છે આપણે, એનામાંથી આપણે ઈંડા મૂકી દઈશું એટલે મસ્ત લાગશે ખીચડી। દુઆમાં યાદ। ખુદા હાફિઝ।